હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે આગળ જોઈશું બંધારણીય ટકાવારી, સૂત્રદળ, પ્રમાણસૂચક સૂત્ર, એ બધી ગણતરીઓ વિશે વાત કરીશું કે કઈ રીતે આપણે તત્વમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ કેટલું છે અને કઈ રીતે તમને બધી ડિટેલ આપેલી હોય તો તમે એના ઉપરથી સૂત્ર કઈ રીતે તારવી શકો એના વિશે આપણે આગળ વાત કરવાની છે. તો સૌથી પહેલાં તમને કીધું છે અહીંયા બંધારણીય ટકાવારી. તો બંધારણીય ટકાવારીમાં શું છે કે આપણને સૂત્ર આપેલું હોય અને એના આધારે આપણે શું કરવાનું છે તો કે ટકા શોધવાના છે. તમને એવું કીધું હોય કે ભાઈ મિથેનોલમાં અથવા તો ઇથેનોલમાં અથવા કોઈ પણ તત્વ આપેલું હોય તમને સૂત્ર આ રીતે કે ભાઈ CH4માં કાર્બનના ટકા શોધો, CO2માં ઓક્સિજનના ટકા શોધો, H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા શોધો. તો આ રીતે જ્યારે તમને આપેલું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને એની અંદર રહેલા ઘટક તત્વોનું જે પ્રમાણ છે એ શોધી શકીએ છીએ. તો જે H2Oમાં હાઇડ્રોજન આટલા ટકા રહેલો છે, બરાબર. અત્યાર સુધી આપણે આ અણુ સૂત્ર જોયું કે ભાઈ પાણી, તો કે એની અંદર H2O રહેલા હોય. પછી આપણે શું કર્યું કે એનું આણ્વીય દળ, પરમાણુય દળ જોયું કે હાઇડ્રોજનનું 1 છે, ઓક્સિજનનું 16 છે. તો H2O બન્યો ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ અને કેટલા ગ્રામ મળ્યું તો કે 18 ગ્રામ પાણી મળે. તો આણ્વીય દળ જોયું, પરમાણુય દળ જોયું. હવે આપણે એ જોવાનું છે કે કેટલા ટકાવાર પ્રમાણમાં એ હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવે છે. તો ટકાવાર પ્રમાણનું સૂત્ર શું છે? તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. શું થશે અહીંયા? સંયોજનનું મોલર દળ. મોલર દળ એટલે પરમાણુય દળ, બરાબર. હવે ધારો કે આપણે પાણીની અંદર શોધવાનું છે, તો આપણને ખબર છે કે પાણીનું જે વજન છે કેટલું થશે તો કે 18.002 ગ્રામ જેટલું થશે. હવે અહીંયા તમારે ધારો કે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવું છે કે પાણીની અંદર હાઇડ્રોજન કેટલા પ્રમાણમાં હાજર છે. તો સંયોજનમાં તે તત્વનું દળ એટલે હાઇડ્રોજનનું શોધવાનું છે. તો હાઇડ્રોજનનું દળ બરાબર 1.008 ભાગ્યા સંયોજનમાં તે તત્વનું મોલર દળ એટલે 18.002. તો આ કરશો તમે એટલે તમને શું મળશે? પાણીનું ટકાવાર, પાણીની અંદર હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મળશે. પરંતુ અહીંયા આપણે આને 100 વડે પણ ગુણવા પડશે સૂત્ર પ્રમાણે. અને બીજું કે H2O ની અંદર હાઇડ્રોજનની સંખ્યા કેટલી રહેલી છે? 2. એટલે આને આપણે શું કરવું પડે? 2 વડે પણ ગુણવા પડે. સમજો છો વસ્તુ? હાઇડ્રોજન કેટલી છે? હાઇડ્રોજન અહીંયા કેટલા પ્રમાણમાં છે તો કે 2. એટલા માટે આપણે અહીંયા જે આપણું પરમાણુય દળ આવે છે, હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે તો કે 1.008. તો એને આપણે શું કરવું પડે? 2 વડે ગુણવું પડે. તો આપણને શું મળશે? હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મળશે, જે કંઈક 11.18% જેટલું થશે. એ જ રીતે આપણે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો અહીંયા ઓક્સિજન એક જ છે એટલે એનું જે પરમાણુ દળ છે એના વડે આપણે કોઈ 1 કે 2 ને ગુણવાની જરૂર નથી. તો એનું કેટલું આવશે તો કે 16. એનું તત્વનું જે દળ છે એ 16 આવશે ભાગ્યા 18 ગુણ્યા 100. તો આની અંદર આપણને શું મળશે? ઓક્સિજનનું મળે છે 88.79 જેટલું ઓક્સિજનનું વજન રહેલું થશે. સમજો છો વસ્તુ? તો આ રીતે આપણને કોઈ પણ તત્વ આપેલું, કોઈ પણ સંયોજન આપ્યું હોય તો એની અંદર ટકાવાર પ્રમાણ આપણે આ રીતે શોધીશું. આગળ તમને બીજું એક આપ્યું છે ઉદાહરણ જોઈએ કે તમે વધારે સારી રીતે સમજી શકો એને. તો જો તમને આપ્યું છે અહીંયા
ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના કેટલા ટકા હશે? ઇથેનોલનું સૂત્ર થાય CH3CH2OH. પણ આપણે હવે આમાં કાર્બનની સંખ્યા એટલે કે C2, હાઇડ્રોજનની સંખ્યા 3 ને 5 ને 6 C2H6O. આ રીતે આપણે લખી નાખીશું કે જેથી આપણને ટકાવારી શોધવામાં ઈઝી રહે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે સંયોજનનું મોલર દળ શોધવું પડે. તો સંયોજનનું મોલર દળ કેટલું થશે તો કે 2 ગુણ્યા કાર્બન વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 2 ગુણ્યા કાર્બન વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 1 ગુણ્યા ઓક્સિજન. 2 ગુણ્યા 12 વત્તા 6 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 16. તો આનું સાદું આપો તમે એટલે તમને શું મળશે? ઇથેનોલનું જે દળ છે એ તમને મળશે. કેટલા ગ્રામ તો કે 46.068 ગ્રામ તમને મળશે. કેટલું મળશે તો કે 46.068 ગ્રામ. 46 લખો તો પણ ચાલે. હવે આપણને આ શું મળી ગયું? સંયોજનનું મોલર દળ મળ્યું. હવે આપણે એની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકાવાર પ્રમાણ શોધવાનું. કાર્બનનું ટકાવાર પ્રમાણ બરાબર સંયોજનમાં કાર્બનનું દળ કેટલું થાય તો કે 2 ગુણ્યા 12 ભાગ્યા સંયોજનનું મોલર દળ કે 46 ગુણ્યા 100. તો આ શું મળી જશે તમને? કાર્બનનું ટકાવાર પ્રમાણ મળશે. પછી હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો હાઇડ્રોજન કેટલા છે? 6. તો એને એના આણ્વીય દળ વડે શું કરવા પડે? ગુણવા પડે. ભાગ્યા સંયોજનનું મોલર દળ બરાબર ગુણ્યા 100. આ રીતે તમને શું મળશે? હાઇડ્રોજનનું ટકાવાર મળશે અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. ઓક્સિજન એક જ છે એટલે આ રીતે આપણે 6 કે 2 વડે ગુણવાનું નહીં. ડાયરેક્ટ ઓક્સિજનનું જે દળ છે એ મૂકી દેવાનું ભાગ્યા ટોટલ મોલર દળ ગુણ્યા 100. તો આ રીતે આપણે કોઈ પણ તત્વની અંદર સંયોજનમાં તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને ટકાવાર પ્રમાણ શોધી શકો છો. બરાબર છે? તો આ વાત કરી આપણે ઇથેનોલની. હવે આ ટકાવાર પ્રમાણના આધારે આપણને ઘણી બધી માહિતી મળી શકે છે. બરાબર છે? જેમ કે તમને અણુસૂત્ર શોધવાનું કે ભાઈ ટકાવાર પ્રમાણ આપી અને કીધું હોય કે ભાઈ અણુસૂત્ર શોધો, પ્રમાણસૂચક સૂત્ર શોધો, તો તમે ટકાવાર પ્રમાણના આધારે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધી શકો છો. બરાબર છે? તો આપણે જોઈએ અહીંયા. તો સૌથી પહેલાં તમને કોયડો નંબર 1.2 આપેલો છે. એમાં એવું કીધું છે કે એક સંયોજન એ 4.07 હાઇડ્રોજનના કેટલા ટકાવાર પ્રમાણ રહેલું છે? 4.07%. બરાબર. અને કાર્બનનું ટકાવાર પ્રમાણ 24.47% શું રહેલું છે? કાર્બન. અને ક્લોરીન રહેલો છે 71.65%. તો તમને એવું કીધું છે કે તેનું મોલર દળ જો 98.96 ગ્રામ એનું મોલર દળ તમને પહેલેથી આપી દીધું છે. તમારે શું શોધવાનું છે? એનું પ્રમાણસૂચક સૂત્ર અને એનું આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા તમને જે ટકાવાર પ્રમાણ આપ્યું છે એને શું કરવાનું? ગ્રામમાં ફેરવવાનું. જેમ આપણે આગળ લેતા હતા બરાબર કે 10% દ્રાવણ બનાવેલું હોય તો 10% દ્રાવણને આપણે 10 ગ્રામ ગણતા હતા. એમાં જેટલા પણ ટકા છે બધાને શેમાં કરવાના? ગ્રામમાં. કે હાઇડ્રોજનનું કેટલું થાય તો કે 0.7 ગ્રામ. કાર્બનનું કેટલું થાય તો કે 24.47 ગ્રામ. અને ક્લોરીનનું કેટલું તો કે 71.65 ગ્રામ. આ આપણે શેમાં કરી દીધા? ગ્રામમાં. હવે ગ્રામમાં ફેરવ્યા પછી આપણે શું કરવાનું છે? એને
મોલમાં ફેરવવાના છે. તો મોલ બરાબર શું થશે? વજન ભાગ્યા એનું આણ્વીય દળ. તો કે હાઇડ્રોજનના મોલ બરાબર વજન કે 4.07 અને આણ્વીય દળ કેટલું થાય? તો કે 1. આ હાઇડ્રોજનના આપણને શું મળશે? મોલ મળશે. બરાબર. હવે કાર્બનના મોલ બરાબર 24.47 ભાગ્યા 12. બરાબર. એટલે અહીંયા તમને 2 પોઈન્ટ સમથિંગ કંઈક મળશે. તો કે 2.21 કાર્બનના મોલ તમને મળે. હવે ક્લોરીનના મોલ બરાબર 71.65 ભાગ્યા 35.5. 35.5 એનું શું છે? તો કે આણ્વીય દળ છે. હવે એના પણ તમને મળશે 2.21. આ તમને શું મળી ગયા? મોલ મળી ગયા. હવે આની અંદર મોલમાં સૌથી નાનામાં નાની મોલની સંખ્યા કઈ છે? તો કે આ બની. બરાબર. તો જે નાનામાં નાનું તમને મોલ મળ્યું હોય ને એના વડે આ બધાને ભાગવાના. જેમ કે તમારો પહેલા મોલનું વજન આવ્યું 4.07 તો એને 2.21 વડે ભાગવાનું. પછી તમારે આવ્યું 2.21 એને પણ 2.21 વડે ભાગવાનું. પછી પણ આવ્યું તમારું 2.21 તો એને પણ 2.21 વડે ભાગવાનું. તો તમારા જે મોલ આવે છે એમાં સૌથી નાનામાં નાનું મોલ છે એને બીજા બધા વડે ભાગવાના. તો અહીંયા આને ભાગીશું તો અહીંયા 2 પોઈન્ટ સમથિંગ મળશે. અહીંયા 1 અને અહીંયા 1. એનો મતલબ કે હાઇડ્રોજનની સામે 2 મળશે, કાર્બનની સામે 1 અને ક્લોરીનની સામે પણ શું મળશે? આપણને 1 મળશે. તો આનું જે આપણે જેમમાં પ્રમાણ લઈએ કે હાઇડ્રોજન જેમ કાર્બન જેમ ક્લોરીન તો શું મળશે? 2:1:1. એનો મતલબ કે કાર્બન કેટલા છે? 1 છે, હાઇડ્રોજન 2 છે અને ક્લોરીન કેટલો છે? તો કે 1 રહેલો છે. તો આ શું મળ્યું આપણને? એનું પ્રમાણસૂચક સૂત્ર. આ શું મળ્યું આપણે? એનું પ્રમાણસૂચક સૂત્ર. હવે આપણે એનું આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો એ શેના ઉપરથી મળશે? તો કે આણ્વીય દળ ઉપરથી. હવે તમે CH2Cl નું પહેલા પ્રમાણસૂચક સૂત્રનું પ્રમાણસૂચક સૂત્ર દળ શોધો. પ્રમાણસૂચક દળ કેટલું થશે? કાર્બન વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજન વત્તા ક્લોરીન. તો તમે આની અંદર કાર્બનની કિંમત 12, હાઇડ્રોજનની 1 અને ક્લોરીનની 35.45 મૂકશો તમે એટલે તમને શું મળશે? તો કે પ્રમાણસૂચક દળ મળશે. તો એ કેટલું મળે છે? તો કે 49.48 ગ્રામ જેટલું. કેટલું? તો કે 49.48 ગ્રામ. આ આપણને શું મળ્યું? પ્રમાણસૂચક સૂત્ર દળ. અને આ આપણને શું મળ્યું? તો કે આણ્વીય દળ. તો એ આણ્વીય દળ ભાગ્યા આપણે શું કરવાનું? પ્રમાણસૂચક દળને ભાગવાનું. તો કે 98.96 ભાગ્યા 49.48. આનો જવાબ આવે છે 2. આનો જવાબ શું આવ્યો? 2 આવ્યો. તો હવે એ જે 2 આવ્યો એ 2 ને આપણે આના વડે શું કરવાના? પ્રમાણસૂચક સૂત્ર વડે ગુણવાના. તો હવે કાર્બન અહીંયા 1 છે તો અહીંયા એને 2 વડે ગુણીશ તો કાર્બન કેટલા થઈ જશે? તો કે જે આપણું પ્રમાણસૂચક સૂત્ર આવ્યું છે એને 2 વડે શું કરવાના છે? ગુણવાના છે. તો આપણે જો અહીંયા કાર્બનને 2 વડે ગુણું તો C2, હાઇડ્રોજન 2 આપેલા છે એને 2 વડે ગુણું તો H4 અને ક્લોરીન 2. બરાબર છે. તો આ રીતે જે સૂત્ર છે એ C2H4Cl2 થશે. બરાબર છે. તો એક્ઝામની અંદર આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે તો આપણને આવડવું જોઈએ. સૌથી પહેલા ટકાવારી પ્રમાણ છે એને શેમાં ફેરવવાનું? તો કે એને ગ્રામમાં ફેરવવાનું. ગ્રામમાં ફેરવ્યા પછી એને મોલમાં ફેરવવાનું. મોલમાં ફેરવ્યા પછી જે નાનામાં નાનો મોલ આવે છે એને બધાને ભાગી દેવાના અને એના ઉપરથી આપણને શું મળે છે? તો કે પ્રમાણસૂચક સૂત્ર મળે છે. પછી એનું આ જે સૂત્ર મળે એનું દળ શોધવાનું અને એ દળને આપેલા
જે મળે છે એને પ્રમાણસૂચક સૂત્ર વડે ગુણવાનું. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે અને એ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીશું એટલે ઇઝીલી આપણને આન્સર જે છે આપણો મળી જશે. આગળ તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ. તો તત્વયોગમિતિ એટલે શું? તો તત્વયોગમિતિ શબ્દ એટલે કે સ્ટોઇકિયોમેટ્રી. એ શબ્દ એ ગ્રીક શબ્દ પરથી લેવામાં આવેલ છે. સ્ટોઇકિયોમ એટલે થાય છે તત્વ અને મેટ્રો એટલે થાય છે માપન. આમ તત્વયોગમિતીય પ્રક્રિયાની વાત કરીએ તો એની અંદર નિપજ અને પ્રક્રિયકના દળની એની અંદર સમાવેશ થાય છે. બરાબર છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે કહીએ છીએ કે જરૂરી પ્રક્રિયકના જથ્થાની કે પ્રાપ્ત થતી નિપજના જથ્થાની ગણતરી કેવી રીતે થાય છે અને સમજૂતી મેળવવી તે પહેલાં આપણે આપેલ પ્રક્રિયાને શું કરવી પડે? સંતુલિત કરવી પડે. મતલબ કે બંને બાજુ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કે તમે જે પણ તત્વો લીધા છે એ નિપજ અને પ્રક્રિયકમાં બંને બાજુ સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. એટલે કે સમીકરણ સંતુલિત હોવું જોઈએ. તો અહીંયા તમને પહેલાં વચ્ચે એક કોષ્ટક આપેલો છે, એમાં રાસાયણિક સમીકરણ સંતુલિત કઈ રીતે કરવું એ આપેલું છે. પહેલાં તો તમને જો આ Fe + O2 તો શું મળે છે? Fe2O3. હવે અહીંયા જુઓ શું લીધું છે? Fe2 એટલે અહીંયા 2 Fe છે તો અહીંયા મારે 2 મૂકવા પડે. બરાબર. અહીંયા 3 ઓક્સિજન છે અને અહીંયા કેટલા છે? તો કે 2. તો હવે એ રીતે તો સંતુલિત થાય નહીં. એટલે મારે શું કરવું પડશે? અહીંયા એ રીતે ગુણવા પડશે કે બંને બાજુ ઓક્સિજનની સંખ્યા કેવી થાય? સરખી થાય. તો અહીંયા હું શું કરીશ? આને 2 વડે ગુણીશ એટલે 3 દુ 6 ઓક્સિજન થાય અને આને 3 વડે ગુણું એટલે 3 દુ 6 ઓક્સિજન થાય. હવે અહીંયા Fe કેટલા થયા? તો કે 4. તો આને હું 4 વડે ગુણી દઈશ તો આ જે સમીકરણ છે એ સંતુલિત થશે. સંતુલિત સમીકરણ કરવામાં શું છે કે સૌથી પહેલા એક તો તમારે બુકની અંદર બીજું સેમેસ્ટર જે છે એમાં સૌથી પહેલું ચેપ્ટર છે સંતુલિત સમીકરણ, જેમાં તમે સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરશો અને 10મા ધોરણમાં પણ તમે સંતુલિત કરતા શીખી ગયા છો. એમાં પણ તમારે સમીકરણ સંતુલિત કરવાનું ચેપ્ટર આવે છે. બરાબર છે. જે તમે પહેલું ચેપ્ટર ભણો છો 10મામાં એમાં. હવે અહીંયા આપણે એ રીતે સંતુલિત કરવાનું છે સમીકરણ કે ભાઈ પહેલા એવો તત્વ લેવાનું છે બંને બાજુથી કે જેનું પ્રમાણ વધારે છે. તો એ ઓક્સિજનનું પ્રમાણ 3 છે એટલે આપણે સૌથી પહેલા એને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો અને એ સંતુલિત કર્યું એટલે પછી આનું પ્રમાણ બદલાયું. એટલા માટે Fe ની આગળ આપણે કેટલા મૂક્યા? 4 મૂક્યા. એટલે સ્ટેપ બાય સ્ટેપ એક એક તત્વ લઈ અને એને શું કરવાનું છે? સંતુલિત કરવાનું છે. એ રીતે આગળ જુઓ તમે આપેલું છે તમને Mg + O2 it gives MgO. તો અહીંયા ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. આ બાજુ 2 છે, આ બાજુ 1 છે. આ બાજુ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો આ 2 Mg થયા તો આને પણ 2 વડે ગુણું તો આખું સમીકરણ શું થઈ જશે? સંતુલિત થશે. હવે એ જ રીતે અહીંયા જુઓ P4 + O2 it gives P4O10. તો જુઓ અહીંયા ઓક્સિજન કેટલા છે? 10. આ બાજુ કેટલા છે? 2. તો આ બાજુમાં 10 ઓક્સિજન કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો 5 દુ શું થઈ જાય? 10 થઈ જાય. હવે આ P4 તો 4 જ છે એટલે એને તો સંતુલિત કરવામાં આવતા નથી. બરાબર છે. તો અહીંયા જુઓ તમે આ રીતે આપણે જે સમીકરણ છે એ સંતુલિત કરી શકીએ છીએ. પછી તમને એક આપેલું છે C3H8 + O2 it gives CO2 + H2O. હવે જરૂર નથી દરેકમાં સમીકરણ આપેલું હોય. બરાબર. એ વસ્તુ પણ તમને 10મામાં આવતી હતી કે તમે
તમને બોલીને કીધેલું હોય કે આની સાથે પ્રક્રિયા થાય છે અને આ મળે છે, તો એની પ્રક્રિયાને સંતુલિત કરો. તો તમે પહેલાં શું કરતા હતા, એને આવી રીતે અણુસૂત્ર લખતા હતા, એને આવી રીતે પ્રક્રિયામાં કન્વર્ટ કરતા હતા અને પછી એને શું કરતા હતા, સંતુલિત કરતા હતા. તો એ રીતે અહીંયા જુઓ તમે, અહીંયા તમને એવું કીધું છે કે પ્રોપેન C3H8 ની દહન પ્રક્રિયા લખો. અને દહન હંમેશા કોની હાજરીમાં થાય, તો કે ઓક્સિજનની હાજરીમાં થાય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. તો અહીંયા આ સમીકરણને સંતુલિત કરવાનું છે. તો સૌથી પહેલા છે, તો અહીંયા કાર્બન કેટલા છે, 3 છે. આ બાજુ કેટલા છે, 1 જ છે. બરાબર છે. તો કાર્બન ને અહીંયા શું કરીશ, 3 વડે ગુણીશ. હવે કાર્બન સંતુલિત થયો. હવે આપણે શું કરીશું, તો કે હવે છે એ હાઇડ્રોજનને સંતુલિત કરીશું. આ બાજુ હાઇડ્રોજન 8 છે અને આ બાજુ હાઇડ્રોજન 2 છે. આને કેટલા વડે ગુણીશું, 4 વડે ગુણીશું. એટલે આ 4 × 8 અને આ પણ કેટલા થઈ ગયા, 8. હવે બચ્યો કોણ, તો કે ઓક્સિજન. તો અહીંયા જો 3 × 6 ઓક્સિજન છે અને અહીંયા 4, એટલે 6 અને 4 ટોટલ કેટલા થયા ઓક્સિજન, 10 થયા. તો અહીંયા 2 છે એને માં 10 કરવા હોય તો કેટલા વડે ગુણીશું, 5 વડે ગુણું એટલે શું થઈ જાય, 10 ઓક્સિજન થઈ જાય. તો આ પ્રમાણે આખું જે આપણું સમીકરણ છે એ સંતુલિત થશે. બરાબર છે. તો આ પ્રમાણે સંતુલિત કરાય છે. હવે આપણે આવી જઈએ આપણા મેઇન ટોપિક ઉપર, જે છે તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ. તો અહીંયા આપણે જોવાનું છે કે કઈ રીતે બંને બાજુ જે છે વસ્તુ આપેલી તમને દળ કદ, તો એ જે છે એ બંને બાજુ સરખા હોવા જોઈએ. જેમ કે આપણે એમ કહીએ CH4 + 2O2 gives CO2 + 2H2O. અહીંયા આપણે મિથેનનું દહન કરાયું છે ઓક્સિજનની હાજરીમાં, તો આપણને શું મળે છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. તો અહીંયા જુઓ તમે, મિથેન અને ઓક્સિજન, આને આપણે પ્રક્રિયકો કહીશું અને આને આપણે શું કહીશું, નિપજ કહીશું. અહીંયા આપણે મિથેનની આગળ કશું જ નથી લખ્યું, અહીંયા O2 ની આગળ 2 લખ્યા છે. એનો મતલબ કે અહીંયા કેટલા મોલ ઓક્સિજન વપરાય છે, તો કે 2 મોલ. અને અહીંયા H2O કેટલા મોલ વપરાય છે, તો કે એ પણ 2 મોલ. તો એ જે આ 2 લખેલું છે એને આપણે શું કહીએ, તત્વયોગમિતીય ગુણાંક. શું કહીએ, સમજો છો વસ્તુ તમે કે આગળ આ રીતે લખેલા છે. આના તત્વયોગમિતીય ગુણાંક 2 છે અને આના તત્વયોગમિતીય ગુણાંક 1 છે. બીજું આપણે આને એવું કહેવું હોય તો કહી શકીએ કે 1 મોલ મિથેન નું 2 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન થતા મને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી મળે છે. આવું આપણે કહી શકીએ. બરાબર છે. એટલે કે O2 અને H2O ના ગુણાંક 2 2 છે અને CH4 અને CO2 નો ગુણાંક 1 1 છે. તો એને આપણે એનો શું કહીશું, તત્વયોગમિતીય ગુણાંક કહીશું. અને જે શું દર્શાવે છે, એની અંદર રહેલા મોલની સંખ્યા. એટલે કે અહીંયા ઓક્સિજનના 2 મોલ છે, અહીંયા મિથેનનો 1 મોલ છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનો 1 અને પાણીના 2 મોલ રહેલા છે. બીજું આપણે આ રિએક્શનને અલગ અલગ રીતે કહી શકીએ. તો સૌથી પહેલું મેં તમને કીધું એમ કે CH4 એટલે કે મિથેનનો 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ અને પાણીના 2 મોલ આપે છે. આ રીતે કહી શકીએ. બીજું આપણે એવું કહી શકીએ કે CH4 નો એક અણુ, આને શું કહેવાય, અણુ કહેવાય, એ ઓક્સિજનના અહીંયા કેટલા અણુ લીધા છે, 2. ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને પાણીનો 2 અણુ આપણને આપે છે. બરાબર, આ રીતે કહી શકીએ. ત્રીજું આપણે કહી શકીએ કે ધારો કે હું એમ કહું કે મેં મિથેન 22.4 લીટર લીધો છે. કેટલો લીધો છે, મિથેન 22.4 લીટર. તો હવે અહીંયા મિથેનનો જેટલો જથ્થો વપરાય છે એનાથી ડબલ જથ્થો કોનો વપરાય છે, ઓક્સિજનનો. બરાબર. અને અહીંયા જેટલો મિથેનનો જથ્થો મળે છે એટલો જ કાર્બન ડાયોક્સાઇડનો અને મિથેનનો જેટલો જથ્થો છે એનાથી ડબલ
પાણીનો જથ્થો મળે છે. બરાબર છે. એટલે આપણે કહી શકીએ કે જો હું 22.4 લીટરની પ્રક્રિયા ઓક્સિજન 22.4 કરતાં કેટલો લેવો પડશે? ડબલ. એટલે કે શું થશે? 45.4 લીટર. આનો ડબલ થશે કેટલો? 45.4. એટલે કે હું 22.4 મિથેનની અહીંયા 45.4 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવું તો મને આ જે મળશે કેટલો મળશે? તો કે 22.4 લીટર મળશે અને આ કેટલો મળશે? તો કે 45.4 લીટર મળશે. બરાબર. એટલે કે અહીંયા તમે જેટલો મિથેન લો છો એનાથી ડબલ તમારે કેટલો લેવો પડે? ઓક્સિજન લેવો પડે. આ બધી વસ્તુ છે તમારા આગળ દાખલા આવે છે એની અંદર બહુ હેલ્પફુલ રહેશે આ તમને, જે તમે ધારી શકશો કે એકનું આપેલું હોય તો એના આધારે તમે કહી શકો કે આનાથી ડબલ મળે છે એટલે આટલું થતું હશે. તો આ બધી વસ્તુ તમારા દાખલાની અંદર ઘણી બધી ઉપયોગી બનશે કે કઈ રીતે એ આખું સમીકરણ છે એમાં પ્રક્રિયકો અને નિપજોને એકબીજા સાથે કનેક્ટ કરી અને સમજવું કે કોનું કેટલું આપણે લઈએ તો સામે કેટલા નિપજ મળે છે. એ જ રીતે આપણે વજનમાં જેમ અહીંયા લીટરમાં લીધું એમ ગ્રામમાં પણ લઈ શકીએ. CH4 છે એનું પરમાણુય દળ કેટલું થાય? તો કે 16 ગ્રામ. બરાબર. આનું કેટલું થાય? 2 ઓક્સિજન છે એટલે 32, 2 ગુણ્યા 32. ટોટલ છે 4 પણ O2 એટલે કેટલા થાય? 32 અને કેટલા O2 છે? 2 એટલે 2 ગુણ્યા 32. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે? એક જ છે એટલે એના કેટલા થશે? તો કે 44. અને હાઇડ્રોજનના તો કે 2 ગુણ્યા પાણીના તો કે 2 ગુણ્યા 18. પાણીનું કેટલું થાય? 18 છે કેટલું? 2. તો હું અહીંયા એવું કહું કે 16 ગ્રામ મિથેનની હું 2 ગુણ્યા 32 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવું તો મને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને 2 ગુણ્યા 18 ગ્રામ જેટલું મને પાણી મળે છે. તો આ રીતે આપણે અલગ અલગ પ્રમાણે માહિતીને એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ છીએ. દળમાંથી મોલ, મોલમાંથી અણુની સંખ્યા, એ રીતે અલગ અલગમાં આપણે એને લખી શકીએ છીએ. એક વસ્તુને આટલી અલગ અલગ રીતે અણુમાં, મોલમાં, ગ્રામમાં, લીટરમાં સમજાવી શકીએ છીએ. બરાબર છે. એના રિલેટેડ જે દાખલો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એટલે તમે એને વધારે સારી રીતે સમજી શકો. આજે આપણે આટલું રાખીશું.